નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર. આજે તમારી સાથે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે અને એના માટે આપણી સાથે એક્સપર્ટ તરીકે રાજીતભાઈ કોઠારી જોડાઈ ગયા છે. આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે રાજીતભાઈ. ખૂબ ખૂબ આભાર. અને હું રાજીતભાઈનો નાનકડો ઇન્ટ્રો તમને આપું તો એ છે કે તેમનું રાજકોટમાં આશુતોષ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને હબ છે. તેમાં તેઓ વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે અને તેમાં ખાસ એનઆરઆઈઝ માટેની ખૂબ બધી સર્વિસીસ એમની પાસે હોય છે, કારણ કે 25 જેટલા દેશોમાં અલગ અલગ તેમના 5000 કરતાં પણ વધારે ક્લાયન્ટ્સ છે અને તેઓ એમને વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે. પોતે થર્ડ જનરેશન છે આ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. તો તેમની સાથે આપણે જે ફાઇનાન્શિયલ સર્વિસીસ જેને ખાસ જે એનઆરઆઈ માટે છે એને રિલેટેડ થોડી વાત કરીએ. તો રાજીતભાઈ, મારો પહેલો પ્રશ્ન આપને એ જ છે કે ઇન્કમ ટેક્સ અને જેને કહેવાય એસ્ટેટ પ્લાનિંગ, એટલે વારસાગત જે મળતું હોય છે એની વાત છે. તો જે એનઆરઆઈઝ છે, ખાસ જે એનઆરઆઈઝ જોઈ રહ્યા છે, તો એમને ભારતમાં થતી ઇન્કમ, એમનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય, અને યુએસમાં થતી ઇન્કમ, એટલે એમનું જે કન્ટ્રી છે ત્યાં થતી ઇન્કમ, એના ઉપર એમને એનઆરઆઈને ભારતમાં કેવી રીતના ટેક્સ લાગે છે? બહુ જ એક સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો તમને. અને ઘણા બધા એનઆરઆઈ મિત્રો જેની સાથે અમે સંપર્કમાં હોય એ ખૂબ જ કન્ફ્યુઝનમાં હોય છે અને ઘણા બધા એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે કહીએ એ થતા હોય છે એ લોકોને. તો એક બેઝિક હું એક સમજાવું તો એનઆરઆઈનું જે ટેક્સેશન છે ને રેસિડેન્શિયલ સ્ટેટસના હિસાબથી થાય છે. રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે તમે ક્યાંના રેસિડન્ટ છો. એટલે ઇન્કમ ટેક્સનો કાયદો છે આપણા ભારતમાં, એમાં એક ઉલ્લેખ થયો છે કે રેસિડન્ટ કોને કહેવાય ઇન્કમ ટેક્સમાં. એટલે એ પણ ઘણી બધી મોટી ડેફિનેશન છે. તો હું જે વાત કરું કે જે લોકો જે બહાર રહેતા હોય છે, એટલે જે મોટા ભાગનો સમય ભારતની બહાર રહેતા હોય છે, એને આપણે એનઆરઆઈ તરીકે ઓળખીએ છીએ. એટલે જેના નંબર ઓફ ડેઝ ઇન્ડિયામાં ખૂબ જ ઓછા હોય છે અને વિદેશમાં રહેતા હોય છે, એ એનઆરઆઈમાં ગણાતા હોય છે. તો આવા જે લોકો હોય છે એને ભારતમાં જે કાંઈ આવકો થતી હોય, જે ભારતમાં અક્રૂ થતી હોય કે અરાઇઝ થતી હોય કે રિસીવ થતી હોય, એટલે ભારતમાં મળતી હોય કે ભારતમાં જે કોઈ પણ કારણસર કાંઈ પણ પ્રકારની આવક થાય, એમાં એણે ભારતમાં ટેક્સ ભરવાનો થતો હોય છે. ભારતમાં જે કંઈ ટેક્સના નિયમો છે કે જેટલો ટેક્સ એને એ જે આવક છે એના હિસાબથી આવે છે, એ રીતનો એમને અહીંયા ઇન્ડિયામાં ભરવાનો થતો હોય છે. અને જે એનઆરઆઈમાં છે એને વિદેશમાં, એટલે પોતાના કન્ટ્રીમાં અથવા ભારતની બહાર કોઈ પણ દેશમાં કાંઈ પણ આવકો થતી હોય તો એને ભારતમાં કંઈ ટેક્સ ભરવાનો થતો નથી, અગર એ રકમો બહાર જ રિસીવ કરતા હોય. એકવાર રિસીવ કરી લે પછી ભારતમાં લઈ આવે તો કોઈ જ વાંધો નથી. એટલે ભારતમાં એમને ભારતની જ આવકો ઉપર ટેક્સ ભરવાનો થતો હોય છે. અચ્છા રાજીતભાઈ, આપણે વચ્ચે વાત થતી તેમાં તમે DT એક વાત કરી હતી, ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ. એટલે જેમાં કે ખાસ જે એનઆરઆઈસ છે ઇન્ડિયાની બહાર રહે છે કોઈ પણ અલગ અલગ કન્ટ્રીઝમાં, તો કંઈક એમને ડબલ ટેક્સ ભરવાના પ્રશ્નો થતા હોય છે. તો આ DT શું છે અને એમાં એનઆરઆઈને શું ફાયદા મળે છે એનાથી? ના, ચોક્કસ. આ તમે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉઠાવ્યો છે. એટલે DT એટલે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ, જેમ દેવાંગભાઈએ વાત કરી, એ એક એવી ટ્રીટી છે કે ભારત સરકારે 200થી પણ વધારે દેશોની સરકાર સાથે સાઇન કરેલી છે. અને એનો આખો એક ફાયદો એ રીતનો છે કે બે અલગ અલગ રીતથી હું એને એક્સપ્લેન કરીશ. એટલે જે બધા એનઆરઆઈ આપણા મિત્રો છે જે USA, ઓસ્ટ્રેલિયા, UK એવા દેશોમાં સ્થિત છે કે જ્યાં આખા વિશ્વની આવકો ઉપર ટેક્સ ભરવાનો થતો હોય છે, એની આપણે વાત કરીએ તો એવા સંજોગોમાં એવું થતું હોય છે કે પહેલાં જે કંઈ ટેક્સ, જે કંઈ ઇન્કમ ઇન્ડિયામાં થતી હોય છે એમાં ઇન્ડિયા તો ટેક્સ લઈ લે છે. ઇન્ડિયામાં જે ઇન્કમ ટેક્સ છે એના મુજબ ઇન્ડિયામાં ટેક્સ એ લોકોએ ભરવો પડતો હોય છે. અને પછી ઇન્ડિયાની જ આવક જ્યારે એ લોકો USA, UK કે પોતાના દેશમાં જ્યારે ત્યાં બતાવે છે, જ્યારે ત્યાં એના ઉપર એને ડિસ્ક્લોઝ કરે છે, તો એને પાછો ફરી એ જ આવકો ઉપર ત્યાં પણ ટેક્સ ભરવો પડતો હોય છે. હવે આવા સંજોગોમાં ડબલ ટેક્સેશન થાય. તો એને અવોઇડ કરવા ભારત સરકારે એ આ ટ્રીટી સાઇન કરી છે, જેમાં ભારતમાં જે ટેક્સ પે કરી દીધો હોય એનો પાછો ફરીથી ટેક્સ પે કરવાનો એમાં આવતો નથી હોતો. એટલે માનો કે ભારતમાં ટેક્સનો રેટ એ આવક ઉપર 15% છે,
અને યુએસએમાં 25% છે. તો 25 - 15 જે વધારાના 10% છે એ જ આવક ઉપર ઓર એ જ માત્ર લેવલ સુધી અમેરિકામાં યુએસએમાં એ પર્સને ટેક્સ ભરવાનો થતો હોય છે, અને જે ઇન્ડિયામાં ટેક્સ ભરેલો છે એમાં ડબલ ટેક્સેશન આવતું નથી. અને બીજી રીતથી બીજો હું ફાયદોની વાત કરું તો એ એવા લોકો માટે છે કે જે મિડલ ઇસ્ટમાં છે, એટલે દુબઈ, મસ્કત કે સાઉથ ઇસ્ટ એશિયામાં સિંગાપોર, મલેશિયા કે આફ્રિકાના અમુક દેશોમાં છે કે જ્યાં સરકારે ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવા માટે એ રીતનો DTAAમાં ઉલ્લેખ કરેલો છે કે અગર કોઈ આ દેશોના ટેક્સ રેસિડન્ટ હોય, એટલે ત્યાં રહેતા હોય અને એ ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે, તો એ લોંગ ટર્મ હોય કે શોર્ટ ટર્મ હોય, એ જે કાંઈ પણ ગેઇન થાય છે બધો એ ઇન્ડિયામાં તમામ રીતના ટેક્સ ફ્રી એ લોકો એ વાપરી શકે છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો ભારતમાં આવતો નથી. એનો એક આખો પ્રોસેસ ફોલો કરવો પડતો હોય છે ઇન્ડિયામાં, જેમાં એ લોકોએ ત્યાંનું ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ જે પણ દેશમાં તેઓ સ્થિત છે એ એક ત્યાં સબમિટ કરવું પડતું હોય છે ઇન્ડિયાના રિટર્ન સાથે, અને એ બીજા અમુક ફોર્મ્સ પણ ભરવાના થતા હોય છે દર વર્ષે. પણ કહેવાનો મતલબ એ છે કે ભારતમાં એ લોકોને આ DTAA થકી કોઈ પણ પ્રકારનો ઇન્ડિયામાં ટેક્સ ભરવાનો નથી થતો, અને સાથે સાથ બીજી પણ ઘણી આવકો હોય જેમ કે ડિવિડન્ડ છે કે ઇન્ટરેસ્ટ છે, એમાં પણ ઓછા રેટે જે ટેક્સનો રેટ બીજા બધા આપણને સૌ જે રેસિડન્ટમાં આપણે ભારતમાં રહેતા હોય એને લાગુ પડે છે, એનાથી કન્સેશનલ રેટનો ટેક્સ એમને એમાં ગવર્મેન્ટે આપેલો છે. એટલે આ DTAAના ફાયદાઓ છે જે બહુ જ ઓછા લોકોને ખબર હોય. જી ઘણીવાર ખ્યાલ ન હોય તો ટેક્સ ભરવાનું પણ થાય ને કન્ફ્યુઝન થવાની શક્યતા છે. આવો જ એક બીજો પ્રશ્ન છે રાજીદભાઈ કે કોઈ NRI છે, ભગવાન કરે કે 100 વર્ષ જીવે, પણ હવે એનું મૃત્યુ થાય છે. હવે એની મિલકત ભારતમાં છે, મૃત્યુ થયું તો હવે એ જે મિલકત છે તો હવે એનું વારસાઈગત ટ્રાન્સફર કરવાની વાત છે, જે એસ્ટેટ પ્લાનિંગ છે, તો એના શું નિયમો છે, એ કેવી રીતના થતું હોય છે? વારસાઈની વાત કરીએ આપણે તો ભારતમાં વારસાઈના જે કાયદા છે એમાં બે સિચ્યુએશન્સમાં એની અલગ અલગ રીતના ટ્રીટમેન્ટ થતી હોય છે. એટલે જે કોઈ પણ NRI હોય એને ભારતમાં જે કાંઈ મિલકતો છે એની ભારતના વારસાઈના કાયદા એટલે ઇન્ડિયન સક્સેશન લોઝ મુજબ એની વારસાઈની ટ્રીટમેન્ટ થતી હોય છે. એટલે ભલે એ યુએસએમાં હોય કે યુકેમાં હોય કે કોઈ પણ દેશમાં હોય અને ત્યાં પણ વારસાઈનો કાયદો હશે, પણ ભારતની જે કાંઈ મિલકતો છે, અસેટ્સ છે, એમાં ભારતના જે વારસાઈના કાયદા છે એ લાગુ પડે છે. એ સૌ પ્રથમ સમજવું જરૂરી છે. હવે જ્યારે કોઈ પણનું અવસાન થાય છે જે NRI છે, તો એક એવી સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે કે જેમાં એણે કાંઈ વિલ કર્યું નથી હોતું, તો એમાં ભારતમાં જે કાંઈ પણ એનો રિલિજિયન છે એ પ્રમાણેનો લો સક્સેશનનો લાગુ પડે છે. એટલે માનો કે કોઈ હિન્દુ હોય તો હિન્દુ સક્સેશન લો મુજબ જે કોઈ પણ વારસદાર થતા હોય છે એ ઇક્વલ માત્રામાં એ જે કાંઈ પણ મિલકતો હોય છે એના માલિક બને છે. કોઈ પુરુષની અગર મૃત્યુ થાય તો એમના પત્ની અને એમના બાળકો જે કોઈ પણ હોય, જેટલા પણ હોય, એ ઇક્વલ હિસ્સામાં એના વારસદાર થતા હોય છે. આ જ રીતના કોઈ સ્ત્રીની અગર મૃત્યુ થાય તો એમના હસબન્ડ અને એમના જે સંતાનો છે એ એના વારસદારો થતા હોય છે. એટલે એ જે કાંઈ પણ એના ફેમિલીમાં જે જીવિત હોય છે, જે હિન્દુ સક્સેશન લોમાં લખેલું છે એ પ્રમાણે એના વારસદારો નક્કી થતા હોય છે. અને બીજી પરિસ્થિતિ એ હોય છે કે જ્યારે કોઈ ગુજરનાર છે એ વિલ કરીને ગુજરે છે, તો આવી પરિસ્થિતિમાં વિલમાં જેને ઉલ્લેખ જેનો કરેલો હોય એ ભલે એના કોઈ સગા સંબંધી ન હોય કે કદાચ કોઈ સંસ્થા હોય કે ગમે તે માણસ હોય, એને એ જે કોઈ મિલકત છે એના ઉપર એ વિલ મુજબ એનો હક મળે છે. એટલે એ આપણે જોવું જરૂરી છે કે પર્સને વિલ કરેલું છે કે વિલ નથી કરેલું, એના અંતર્ગત પછી એમાં વારસાઈ આગળ થતી હોય છે. જી બિલકુલ. એક તો એમનું મૃત્યુ કુદરતી રીતના થાય છે એ સંદર્ભમાં તમે વાત કરી, અને કોઈ એડવાન્સ પ્લાનિંગ પણ એ બિલકુલ કરી શકે છે. તો મિત્રો ખાસ તો ઇન્કમ ટેક્સ
અને એસ્ટેટ પ્લાનિંગ વિશે રાજીતભાઈ આપને જેને કહેવાય ઇન ડિટેલ્ડ ઇન્ફોર્મેશન આપી છે. અને તેમ છતાં કોઈ એનઆરઆઈ મિત્રોને કોઈ ચોક્કસ આનાથી વિશેષ વધારે માહિતી જોતી હોય તો બિલકુલ તમે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈ શકો છો, ત્યાં તેમનો સંપર્ક કરી શકો છો. તો રાજીતભાઈ, તમે સમય કાઢીને અમારી સાથે વાત કરીને, ખાસ તો એનઆરઆઈ અમારા જે ઓડિયન્સ છે એના માટે આટલી બધી ઇમ્પોર્ટન્ટ કહી શકાય માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.